નમસ્કાર મિત્રો, જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે। વાત કરીએ આજના મહત્વની 10 ખબરોની તે પહેલા વિડીયોને લાઇક કરી જીડીપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલ બેલ આઇકન પણ દબાવી દેજો। મધ્યપ્રદેશના કટની જિલ્લાના સલીમનાબાદ વિસ્તારમાં લગભગ 3.35 લાખ ટન સોનું મળી આવ્યું છે। સોનું કાઢવાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। જાહેર સુનાવણી પૂર્ણ થતાં જ સરકાર પાસેથી પર્યાવરણીય મંજૂરી લેવામાં આવશે। મધ્યપ્રદેશના ઇમાલિયા ગામની આ સોનાની ખાણ ખૂબ જ મોટી છે, જે લગભગ 6.51 એકરમાં ફેલાયેલી છે। લંડનથી એક ચોંકાવનારી લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સેમસંગના નવીનતમ ફોલ્ડ સ્માર્ટફોન ભરેલો ટ્રક લૂંટાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। યોનહાપ ન્યૂઝ ટીવીના અહેવાલ મુજબ સેમસંગના સ્માર્ટફોન ભરેલો એક ટ્રક લંડનના હિથ્રો એરપોર્ટ નજીક ગાયબ થઈ ગયો હતો, જેમાં સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 7 અને ગેલેક્સી Z ફોલ્ડ 7 અને અન્ય સ્માર્ટફોનના લગભગ 12,000 યુનિટ હતા। નડિયાદ શહેરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે રાખડી અને પવિત્રતા વેચીને ગુજરાન ચલાવતા ગરીબ શ્રમિકો પર નડિયાદ નગરપાલિકાના ફાયર કર્મીઓ દ્વારા દમન ગુજારવામાં આવ્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ ઘટનાએ સમગ્ર મથકમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી હતી। વાયરલ થયેલો વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે ફાયર બ્રિગેડની ખુલ્લી જીપમાં દબાણ હટાવવા માટે આવેલા ઓન ડ્યુટી કર્મીઓના હાથમાં દંડા સહિતના હથિયારો સાથે દબાણ હટાવવા માટે આવીને ફેરિયાઓ પર તૂટી પડ્યા હતા। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના દરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટતા 34 સેકન્ડમાં જ આખું ગામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું, જેમાં અનેક ઘર, દુકાનો અને હોટલ તણાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ગુમ છે। આ ફાટતા તારાલી ગામની નજીક આવેલી ભાગીરથી નદીમાં પૂર આવ્યું હતું। આ પૂરમાં ગામનું બજાર કાદવ કિચડમાં દબાઈ ગયું હતું અને અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી। વડોદરા જિલ્લાના પાદરા મુંજપુરને જોડતા ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા દિલીપ નામના વ્યક્તિનું એકએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક 22 પર પહોંચ્યો છે। આ ઘટનાને પરિવારજનોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે। મૃતક દિલીપ પઢિયારના ભાઈ રાજુએ રડતી આંખે તંત્ર અને ડોક્ટરો પર ગંભીર આક્ષેપો કર્યા છે। સરકારે સ્પષ્ટતા કરી છે કે 500ની નોટ પર પ્રતિબંધના સમાચાર માત્ર અફવા છે। કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં સ્પષ્ટ કહ્યું કે 500ની નોટનો પુરવઠો બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી। નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે એટીએમમાંથી 500ની નોટોનું વિતરણ પહેલાંની જેમ જ ચાલુ રહેશે, તેમજ 100 અને 200ની નોટોની ઉપલબ્ધતા વધારવા માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે। ટ્રમ્પ દ્વારા રશિયન તેલ આયાત પર 25% ટેરિફ અને દંડની ધમકી છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને નેફ્તા આયાત કરવાનું ચાલુ રાખે છે। ભારતે યુએસ દબાણને નકારી કાઢ્યું છે અને રાષ્ટ્રીય હિતો અને આર્થિક સ્વતંત્રતાને પ્રાથમિકતા આપી છે। યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે ભારતીય આયાત પર 25% ટેરિફ તેમજ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવા પર દંડની જાહેરાત કરી હતી। અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ ફરી જામ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતાં અમદાવાદના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત શહેરીજનોને આ વરસાદથી થોડી રાહત મળી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા એસજી હાઈવે, વસ્ત્રાપુર, ગુરુકુળ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। સુરતમાં છેતરપિંડી કરનારા 2 આરોપીઓ ઝડપાયાનો મામલો સામે આવ્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ અને 15 એટીએમ કાર્ડ કબજે કર્યા હતા। આરોપીઓ એટીએમમાં રહેલ વ્યક્તિને સાથે છેતરપિંડી કરતા હતા। આરોપીઓ પૈસાનું બંડલ બતાવી છેતરપિંડી આચરતા હતા। એટીએમ કાર્ડ લઈ પિન નંબર જાણી પૈસા ઉપાડી લેતા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ 6 જેટલા ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામતાની સાથે જ રોગચાળાએ માથું ઉસક્યું છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેના કારણે શહેરીજનોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે। ખાસ કરીને જોધપુર, સરખેજ, ગોતા, બેરામપુરા અને સરસપુર જેવા વિસ્તારોમાં રોગચાળો વધુ ફેલાયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉક્ટર ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। તો હાલ ત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।